નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે જાફરાબાદી સુપર ક્વોલિટીની ભેંસો આવી છે અને ઘણી બધી ભેંસો છે. તો તમે વિડીયો શાંતિથી જોજો ભાઈ, સ્કીપ કર્યા વગર વિડીયો આખો જોજો, તમને મજા આવશે. અને વિડીયોમાં મજા ના આવે તો કોમેન્ટ કરજો કે ભાઈ આ વિડીયો જોવાની મજા અમને નથી આવી. તો ભાઈઓ, જાફરાબાદી ભેંસ શું છે, જાફરાબાદી ક્યાં મળશે અને જાફરાબાદી કેટલું દૂધ આપે છે, અને આજે જાફરાબાદી ટોટલની માહિતી આ વિડીયોની અંદર આવી જશે. તો તમે શાંતિથી સાંભળજો. પહેલાં ક્વોલિટી ભેંસની જોતા રહેજો, તમને આ ટાઈપની ક્વોલિટી મળશે. આમાંથી કોઈ હાજર હોય તો પણ મળશે, તમને બધી માહિતી આ વિડીયોમાં મળશે. તો મિત્રો, આજે આપણે ભાવનગરથી વિડીયો લઈને આવ્યા છીએ અને મેઇન સ્થળ જાફરાબાદીનું કાઠિયાવાડમાં ભાવનગર છે, એ બાજુના વિસ્તારમાં જાફરાબાદી ભેંસ મળતી હોય છે. અને આ ભેંસ એક હાથી તરીકે જાણીતી હોય છે. તો હવે તમારે આવી ભેંસ લેવી હોય તો મળશે ક્યાં? તો મળશે એનું એડ્રેસ તમને આપી દઈશ વિડીયોમાં, તમે બને રહેજો, એડ્રેસ પણ તમને મળી જશે. અને જાફરાબાદી ભેંસ વિશે તમને હું માહિતી આપી દઉં. તો જાફરાબાદી ભેંસ દિવસનું 20, 22, 25, 30 લીટર પણ દૂધ આપતી હોય છે. અને જાફરાબાદી ભેંસના દૂધનો ફેટ પણ 8, 10, 11 પણ આવતો હોય છે. અને હવે તમને કહી દઉં કે જાફરાબાદીની કિંમત 80ની મળે, લાખની મળે, 1.5ની મળે, 2ની મળે, 2.5ની મળે. જેવી ભેંસ એવી કિંમત 5 લાખની પણ જાફરાબાદી ભેંસ મળતી હોય છે. તો ભાઈઓ, આ ભેંસ અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને તમે 2-5 ભેંસ રાખતા હો તો એક ભેંસ રાખજો, દૂધમાં સારું હોય છે. અને આવી તમારે ભેંસ જોતી હોય તો ભાઈનો નંબર હું તમને આપવાનો છું. એ ભાઈના ફાર્મ ઉપર પણ હાજર હશે ભેંસું, અને ફાર્મ ઉપર ભેંસું નહીં હોય ને તો પણ તમને આજુબાજુના જંગલમાંથી વ્યવસ્થિત તમને ગમે એવી ભાઈ ભેગો રહીને તમને ભેંસ લઈ આપશે. ભાવનગરમાં ઘણા બધા વેપાર કરતા હોય છે, પણ આ ભાઈ તળસી ડેરી ફાર્મનું કામકાજ રેડી છે, છોકરો જેન્યુન છે. અને આપણને એનું કામ ગમ્યું એટલે આપણે એનો વિડીયો બનાવ્યો. અને એની કોઈ કમ્પ્લેન આવે તો મને કહેજો, તમે તારે કોઈ પ્રોબ્લેમ. તમારે રૂબરૂ જવાનું, 2 ટાઈમ મિલ્કિંગ કરવાનું, 4 ટાઈમ મિલ્કિંગ કરવાનું, કિંમતમાં એ બે તો ભેંસ લેવાની ગેરંટી બધું મળી જશે. અને તમારે જોઈને લેવાની, એમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. પણ તમે બધા ધારો કે કોઈ સુરતથી વિડીયો જોતા હોય, કોઈ અન્ય રાજ્યથી વિડીયો જોતા હોય, તો એમને ખબર ના હોય કે જાફરાબાદી ભેંસ ક્યાં મળે. એના માટે આ વિડીયો બનાવવામાં આપણે આવ્યો છે ભાઈઓ. કેમ કે જાફરાબાદી ભેંસ અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને જાફરાબાદી ભેંસનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કેમ કે દૂધ સારું આપે છે, દૂધની ક્વોલિટી પણ સારી આપે છે અને મજબૂત ભેંસ છે સાહેબ, એકદમ મજબૂત, પરફેક્ટ. એટલે તમે આ વિડીયો કોઈ નવું ફાર્મ બનાવી રહ્યા હોય, જે એચઅપ લાવતા હોય, તો એમને એક આ વિડીયો તમે શેર કરજો, જેથી એમનું પણ કામ થશે કે જાફરાબાદી ભેંસમાં મિલ્કિંગ સારું હોય છે. અને જાફરાબાદ ભેંસ ભાવનગર બાજુ અને જુનાગઢ ને બધા બાજુ મૂળ કાઠિયાવાડની ભેંસ છે, તો એમણે જાણીતી હોય છે. તો તમારે આ ભાઈનું કોન્ટેક નંબર તમને હું લાસ્ટમાં વિડીયોમાં આપીશ, તો તમે કોન્ટેક નંબર પણ મળી જશે તમને. અને તમારે ભાઈને કોન્ટેક કરીને તમારે ભેંસના વિડીયો મંગાવો તો મંગાવી શકો. તો ધારો કે કોઈ આ ભેંસામાંથી કોઈ વેચાઈ ગયેલી હોય, આ જે વિડીયો આપણે અપલોડ થઈ રહ્યો એમાં કોઈ ભેંસ ના, તો તમને ભેંસ ભાઈ પાસે રહીને જંગલમાંથી પણ ભેંસ સારી ગોતી આપશે. બરાબર ભાઈઓ? તો આમાં ભેંસો પહેલાં વેતરની હોય છે, બીજા વેતરની હોય છે, ત્રીજા વેતરની હોય છે, ચોથા વેતરની હોય છે. તમને કિંમતની પણ મેં જાણ કરી દીધી, 80 લાખ, 1.5 લાખ. તો તમે હવે શાંતિથી ભેંસો જુઓ અને ભેંસો એકદમ મસ્ત તમારે જોઈને લાવવાની, જેથી તમારે પૈસા ના પડી જાય. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમને ભેંસ ગમે કે ભાઈ આ ભેંસ આપણે ત્યાં લઈ જઈશું ને આપણને દૂધ આપશે, એવું તમને પણ થોડોક અંદાજ હોવો જોઈએ. તમારે પછી એવું ના હોય કે કોઈ પણ પશુપાલક નિર્ણય લેતા તમારે 70 વખત વિચારવું પડે કે ભાઈ આપણે 2 લાખની વસ્તુ લાવવા, લાખની વસ્તુ લાવો, તો આપણે જોઈને લાવવાની. કેમ કે તમારો એક વખત તમારો પરિચય થઈ જાય ને પછી તમે વિશ્વાસ કરો બરાબર. બાકી તમારે ફર્સ્ટ ટાઈમ જવું તો રૂબરૂ જઈ અને ત્યાંથી તમને ગમે તો લેવાની, ના ગમે તો ભાઈ જંગલમાંથી ગમે તે સારી ભેંસ તમને ગોતી આપશે, એની મારી ગેરંટી. બરાબર ભાઈઓ? અને ભાઈ અમારું તો કામકાજ તમને કેવું હોય કે અમારા સોશિયલ મીડિયાના લીધે અમારી પ્લેટફોર્મ ચેનલ ઉપરથી તમને વિડીયો બતાવવામાં આવે છે. અને તમને અમે તો ખાલી ગાઈડ કરીએ છીએ કે ભાઈ તમે ભેંસ લો, પણ તમારે લેવી ના લેવી તમારી વસ્તુ છે ભાઈઓ. આમાં કોઈ અમારો કોઈ કમિશન કે એવું કોઈ હોતું નહીં કે તમે અહીંયાથી ભેંસ લો કે ગમે તે લો. ભેંસ સારી જોઈ લેવા તો પશુપાલક નિર્ભર છે. પણ આ તો ભાઈનું કામકાજ સારું લાગ્યું, ચલો ભાઈનો વિડીયો આપણે નાખીએ. અને તમારે પણ જો આવા વિડીયો જોવા હોય, આ ચેનલની અંદર પશુ લેવીના વિડીયો જોવા હોય તો એક મસ્ત મજાની તમે કોમેન્ટ કરી દેજો કે હા ભાઈ તમે વિડીયો બનાવો
અને પશુપાલકને હેલ્પ થાય એવું કામ તમે કરી રહ્યા છો, તો મને પણ એક ઉત્સાહ વધે. અને ભાઈઓ, તમે આ વિડીયોને ખાસ એક વસ્તુ મગજમાં લેજો કે જાફરાબાદી ભેંસ દૂધ આપે તો 100% ગેરંટી છે ભાઈ. કેમ કે મેં ઘણા વિડીયો જોયા, ઘણા મિલ્કિંગ જોયા, ભેંસ દૂધ આપે. કેમ કે એનું શરીર એવું છે ને, તમારે કોઈ પણ પશુ હોય, એચએફ હોય, ગીર હોય કે કોકરેજ હોય કે કોઈ પણ ભેંસ હોય, તમારે એનું સ્ટ્રક્ચર મજબૂત હોય ને તો દૂધ આપે. બાકી સ્ટ્રક્ચર નાનું હોય ને તો દૂધ ક્યાંયથી બનવાનું નથી ભાઈઓ. તો તમારે ધ્યાન દોરીને લેવાનું. અને બીજી વસ્તુ કે જાફરાબાદી ભેંસ મારા અંદાજ પ્રમાણે તમે 2 સાથે લેશો ને તો તમને અનુકૂળતા વધારે રહેશે. અને તમારે એક નિયમ રાખવાનો કે જાફરાબાદી ભેંસ તમે તમારા ઘરે લઈ જશો ને તો તમારે એની સારવાર શું રાખવાની. પહેલાં તો આ ભેંસ જંગલની છે, ચરવાવાળી હોય, આમાંથી કોઈ 25% બોધેલી હશે, કોઈ ચરવાવાળી હશે, તો એને રિલેક્સ થાય એવું તમારે ખુલ્લા વાતાવરણમાં રાખવાની. અને શરૂઆતમાં જઈને તમારે એટલો બધો ફોકસ નહીં કરવાનો કે ભાઈ આને વધારે ખોણ મૂકીએ તો વધારે દૂધ આપશે. પહેલાં તો તમારે સૌ પ્રથમ તમારે એ ભેંસ કે ગાય તમે નવી લાવો ને તો એને તમારે સ્ટેપ બાય સ્ટેપ, આજે 2 પૂળા ખવડાયા, 3 પૂળા ખવડાયા, લીલું ખવડાયું, 2 કિલો દાણ મૂક્યું, 2 કિલો પૈડો મૂક્યો, બસ ઇનફ છે. અત્યારે અમુક પશુપાલક નવી ભેંસ લાવે કે નવી ગાય લાવે તો શું કરે, દોડીયું ભરીને ખોણ મૂકી દે, પછી નિયર ખૂબ કરી દે. એટલે ભેંસને એક તો ઓલરેડી બહારથી આવેલી હોય, એટલે ભેંસ સ્ટ્રેસમાં હોય, એટલે ભેંસ ડાયજેશન ના કરે, એટલે તમારું દોડીયું ભરેલું ખોણ એને અપસી જાય. પછી તમે એમ કહો કે ભાઈ મારી ભેંસ નહીં દોવા હાલતી, નહીં ખોણ ખાતી. એટલે તમારે ખાસ ધ્યાને રાખવાનું. આવી ઓચળ ગાળે ચોખ્ખી ભેંસ લેવાની. અને મેઇન વસ્તુ તમારે ઓચળ રહે ને, થન મજબૂત હશે ને તો જેટલો થન મજબૂત અને એકદમ મસ્ત થન, એની સ્પેસની જગ્યા ચારે બાજુ એ પશુ તમને દૂધ આપે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ફીડ ધીમે ધીમે શરૂઆત કરવાની, ગોળ પાણી બધું આપવાનું, ભેંસને નવડાવવાની, ભેંસને એકદમ ટ્રેસમાંથી નીકાળવા માટે બધી વ્યવસ્થા તમારે પશુપાલકોને કરવાની રહેશે. તમે 2 લાખની વસ્તુ લાવો ને તમે આ ધ્યાન ના રાખો ને તો પછી તમે પશુપાલક કરી શકો નહીં ભાઈઓ. એક આ પણ મસ્ત એચએફ જેવું બાવળું છે, એના ઓચળ ગાળા ચોખ્ખી ભેંસ છે, તમે જોઈ શકો છો. આ ભેંસું તમારે ઘરે દોવા માટે લેવી હોય તો તમે 1-2થી શરૂઆત કરવાની. તમને 1-2 ફાવે તો પછી નવી લેવાની. અને જે વિડીયોમાં ભેંસો બતાવી છે એમાં તમને કોઈ ભેંસ ના ગમે તો ભાઈ આપણે તળસીભાઈ ડેરી ફાર્મમાંથી ભેંસ તમને બતાવવા માટે રૂબરૂ સાથે જંગલમાંથી ભેંસ લેવડાવશે, બરાબર. અને બીજી વસ્તુ તમારે નોટ કરવાની કે ભેંસ લેતી વખતે તમારે ધ્યાન શું રાખવાનું કે ભેંસ એકદમ તંદુરસ્ત સ્વસ્થ એવી ભેંસ લેવાની. પછી આપણા નસીબ, કેમ કે આપણે શું વસ્તુ લઈ રહ્યા આપણને ખબર હોવી જોઈએ. કોઈના કહેવાથી ના લેવાની, કેમ કે આપણે પશુને આપણે ઘરે દોવાનું છે. તો તમારે એ બધું ધ્યાન રાખવાનું ભાઈઓ. અને અમારું કામકાજ તમને માહિતી આપવાનું છે. પછી તમે અમને એમ ના કહેતા કે ભાઈ તમે આમ કર્યું, તેમ કર્યું, ફળનું કર્યું, ઢેકણું કર્યું. ભાઈ અમે તમને બતાવીએ, તમને અનુકૂળ આવે, જવાનું ના આવે તો વિડીયો જોઈ અને શાંતિથી આપણું કામ કરવાનું. કેમ કે પછી એવું પણ નથી હોતું કે ભાઈ તમે વિડીયો જુઓ અને લઈ આવો, તમને અનુકૂળ આવે. અને તમારે ગાભણ ભેંસ લેવી હોય તો તમારે ત્યાંથી 4 થન ચેક કરીને લેવાના. એટલે શું થન બંધનો પ્રોબ્લેમ આવે નહીં ભાઈ. કેમ કે ગાભણ ભેંસમાં એ ગેરંટી આપતા હોય, પણ તમને કદાચ ઇનકેસ કોઈ ઓચળમાં દૂધ જ ના નીકળે તો પછી તમારે ધક્કો પડે. ભાઈનું કામ કરી તમારે મેન ચેક કરીને લેવાનું, જેથી પશુને પ્રોબ્લેમ ના થાય, તમને પણ પ્રોબ્લેમ ના આવે અને પશુ હેરાન ના થાય ભાઈઓ. કેમ કે ટ્રાવેલિંગ કરે એટલે પશુ એકદમ પછી ભાઈને દોવાનું કામ ના આવે, તમારે કામ ના આવે. એટલે આ બધું ધ્યાન રાખવાનું. અને જાફરાબાદી ભેંસ દોવાની જે 3જા વેતરની ભેંસ સારી મળે છે, 4થા વેતરની પણ, 2જા વેતરની. પહેલાં વેતરમાં સામાન્ય થોડું દૂધ ઓછું હોય, બરાબર. એટલે દૂધ જેટલું વેતર 3જું 4થામાં દૂધ સારું ભેંસ આપે, કેમ કે એની હાઇટ બોડી પરફોર્મન્સ કરે ત્યારે દૂધ બને ને ભાઈઓ. એટલે આ વિડીયોમાં તમને જાફરાબાદી વિશે કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય, તમારે મસ્ત મજાની કોમેન્ટ કરી દેવાની. તો તમારે પ્રશ્નનું સોલ્યુશન હું કરીશ. કેમ કે મારો વિષય તો પશુપાલનનો છે. આપણે કોઈ પણ નસલને એક વખત જોઈએ તો આપણે અંદાજ આવી જાય કે આ નસલ કેટલું દૂધ આપતી હોય છે, બરાબર. અને હવે તમને એડ્રેસ આપી દઉં છું. તુલસી ડેરી ફાર્મ, ભાવનગરથી 5 કિલોમીટર આધેવાડા. મોબાઈલ નંબર છે 79 990 860. આ નંબર ઉપર તમારે કોલ કરીને ત્યાં જવાનું, મેસેજ, વિડીયો બધું પૂછી શકો છો, બરાબર. હજી પણ નંબર પાછળ આવશે, તમારે ફરીથી જોતો હોય તો આ નંબર લખી લેજો અને અન્ય પશુપાલકોને મોકલજો, જેથી તમને સારી વસ્તુ ભાઈ ભેંસ જોવા મળે. તો તમારે
આ વિડીયોને લાઇક કરવાનો, શેર કરવાનો, એક મસ્ત કોમેન્ટ કરવાની. મારી પણ કોઈ ભૂલ હોય એવું કંઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો અને સજેશન કરી શકો છો. અને તમે આવા વિડીયો જોવા માગતા હોય તો બિંદાસ એક મસ્ત મજાની ભાઈઓ કોમેન્ટ કરતો, જેથી તમારી એક કોમેન્ટથી આવા હજારો વિડીયો આવશે. અને તમે કંઈ જોઈ બંધ કરી દેશો અને કોમેન્ટ નહીં કરો એટલે મને એમ કે ભાઈ કોઈને કોઈ રસ નહીં, ચલો ભાઈ આપણે વિડીયો નથી બનાવો. તો તમારી કોમેન્ટ ભાઈ બહુ મોટો રોલ ભજવે છે, તો આટલું ભાઈઓ ધ્યાનમાં રાખજો. અને આપણું તો કામકાજ છે કે ભાઈ કોઈ પણ રાજ્યના પશુપાલક હોય, ગુજરાત હોય, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પશુપાલકને સારી વસ્તુ મળે એવું આપણું કાર્ય છે ભાઈઓ. બાકી આપણે કોઈ જગ્યાએ ડેરી ફાર્મ ઉપર જઈને વિડીયો નહીં બનાવતા, લોકો ઉપર વિશ્વાસથી વિડીયો મંગાવીએ છીએ ને એ સામે પાર્ટી જેન્યુન હોય એનો વિડીયો મૂકવામાં આપણે આવે છે. બાકી અત્યારે ફ્રોડનો જમાનો વધારે છે. તમારે કોઈને પહેલાં પેમેન્ટ આપવાનું નહીં, તમારે પશુ જોવાનું, તમે રૂબરૂ તમને ગમે પછી પેમેન્ટ લેવડ દેવડ ભાઈઓ કરવાની. ઉતાવળમાં તમારે કે ભાઈ ફેસબુક કરી દો 5,000 10,000 એવું ટોકન તમારે કોઈને આપવાનું રહેશે નહીં. તમારે ભેંસ જોતી હોય તો રૂબરૂ જવાનું અને તમને થોડો વેસો છે તો તમારે મંગાવવાની, પછી પેમેન્ટ આપવાનું. પેમેન્ટમાં તમારે લેવડ દેવડ જોઈ વિચારીને બધી કરવાની ભાઈઓ. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો છે એક મસ્ત કોમેન્ટ કરજો. આ પાર્ટીનો એડ્રેસ છે, તો પાર્ટીના એડ્રેસ પ્રમાણે તમે ત્યાં પહોંચી શકો અને પાર્ટી એકદમ જેન્યુન છે, 100% ગેરંટીવાળી ભાઈઓ. તો વિડીયોને સમાપ્ત કરીએ છીએ. મળીશું એક નવા વિડીયોમાં. મસ્ત મજાની કોમેન્ટ કરજો.